અરે યાર, મને કોણ જોશે? આજનો વિષય છે મિત્રો. તો વેલકમ મિત્રો, હું છું સંજય વાઘેલા અને આજનો વિષય છે આપણો, મેં કહ્યું એવું, મને કોણ જોશે. આ વિષય પર આજે ચર્ચા કરવાની છે કે મને કોણ જોશે. તો આજનો એક નાનકડો વિષય લઈને આવું છું, પણ આ વિડીયો એટલો રસપ્રદ છે ને મિત્રો, પૂરો જોજો, કારણ કે એટલી મજા આવવાની છે આ વિડીયોમાં કે તમને બહુ જાણવાનું મળવાનું છે અને મને તમને કહેવામાં મજા આવવાની છે. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને નવા મિત્રો હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને હા મિત્રો, તમારા મિત્રોમાં આ વિડીયો શેર કરવાનું તો ના ભૂલતા, તો વિડીયોને શેર પણ કરજો અને એક નાનકડી કમેન્ટ આ વિષય પર જે બોલું છું એની પર કરી દેજો, એક નાનકડી કમેન્ટ. તો આજેનો વિષય મેં કહ્યું એમ કે મને કોણ જોશે મિત્રો. હું છું સંજય વાઘેલા અને હું છું નડિયાદ તાલુકામાંથી અને ચકલાસી એક નાનકડા ગામડામાંથી છું મિત્રો. તો મેં વિચાર્યું કે મને કોણ જોશે, એટલે કે મેં વિડીયો બનાવ્યા કે મને કોણ જોશે. તો મેં વિડીયો બનાવ્યા, તમે નહીં માનો મિત્રો, મને એટલા લોકોએ જોયો છે વિડીયોમાં, વાત જુદી, બહુ જણાએ જોયો. તો એ વિષય પર જો ઘણા ફિલ્મ સ્ટારો હોય, ઘણા એવા સ્ટારોનું હું તમને ઉદાહરણો આપી દઉં કે એમણે વિચાર્યું હોત કે મને કોણ જોશે, તો આજ કદાચ એ સ્ટાર ના હોત અને કદાચ એ કંઈ પણ ના હોત. એમ એ આપણા જેવા સામાન્ય માણસ હોત. એવાનું ઉદાહરણ લઈને આવ્યો છું તમારી સામે. તો આપણે પહેલી તો વાત કરીએ છીએ આપણે જે બધા જાણે જ છે, સુપરસ્ટાર કોણ? રજનીકાંત સર. રજનીકાંતને તમે જોયા હશે કદાચ, જો સાઉથના હીરો છે, કંડક્ટર હતા મિત્રો, બસના કંડક્ટર હતા એ. અને કોઈ ડાયરેક્ટરે ખબર નહીં એમને પસંદ કરે, તે ઘડે રજનીકાંતે એવું વિચાર્યું હોત કે સારું, હું તો છું કંડક્ટર, સામાન્ય કંડક્ટર છું, મને કોણ જોશે, મને કોણ જોશે એમ. તો કઈ રીતે તો આજે જોઈ લો એમનું ઉદાહરણ. આજે રજનીકાંત સુપરસ્ટાર, ખાલી રજનીકાંત. તો બેટો ચહેરા પર નથી હોતું વસ્તુ. તમે વિચારતા કે મારો ચહેરો નહીં, હું હીરો ના બની શકું, તો એ વસ્તુ ખોટી છે યાર. ચહેરાનું કશું નથી, ટેલેન્ટ બોલે છે, ટેલેન્ટ. કે ટેલેન્ટ જ આ વસ્તુ પર કામ કરી જાય છે મિત્રો. બીજું, જોની લેવર. આ જોની લેવરનો તમે ચહેરો જોયો હશે કે હીરો જેવો નથી, પણ જોની લેવર ટ્રેન્ડમાં છે. જોની લેવરનું ખાલી આમ ગૂગલ પર નામ લોકો જોની લેવર, ફર્સ્ટ ઇન ગૂગલમાં પહેલો જ ફોટો જોની લેવર છે. જો બીજા કોઈનો આવે ને સાહેબ તો કહેવાનું. તો મિત્રો આ જોની લેવર જે છે, કેટલા કોમેડી મજા આવી જાય ને. પેલું તમે જો ખર્ચા રૂપિયા કે મૂવી છે એમનું, એટલું જબરજસ્ત કોમેડી કરી છે ને. પહેલાંનો મૂવી જૂનો એમનો તમે જુઓ ને તો આમ તમારું તબિયત ખુશ થઈ જાય યાર, ખરેખર. અને એક બીજા આપણા ગુજરાતી કલાકાર છે, તમે નામ સાંભળ્યું છે, રમેશ મહેતા, જૂના કલાકાર, તો ખબર. એમણે એવું વિચાર્યું હતું રમેશ મહેતાએ કે મને કોણ જોશે. તો મિત્રો, તો આ એક ઉદાહરણ હું લઈને આવું છું કે મને કોણ છે. એટલે તમે જો વિડીયો બનાવતા હોય ને, તમે જો કંઈક કામ કરતા, તમે કંઈ પણ શરૂઆત કરતા એવું વિચારતા હોય કે મને કોણ જોશે ને મારું કોણ કરશે, મારું કોણ લેશે, અને હું કયા બિઝનેસ કરીને મારા ભજીયાની લારી કરીને મારા ભજીયા કોણ ખાશે, તો એ વસ્તુ ખોટી છે મિત્રો. એવું નહીં વિચારવાનું કોઈ દિવસ. નસીબમાં છે કહી જવાનું છે. નસીબ કહી જવાનું નથી. નસીબ પોતે બનાવવાનું છે આપણે, અને પોતે મહેનત કરવાની છે. જો તમે એ વસ્તુ પર પાછળ પડી ગયા તો તમારું કામ થઈને જ રહેશે. જો હું કોઈ યુટ્યુબ પાછળ પડી ગયો, મારી આ 18મી ચેનલ છે મિત્રો, આ 18મી ચેનલ, મારી 17 ચેનલો ના ચાલી રહે, 18મી ચેનલ દોડી કેશ મિત્રો. તો આ રીતે આપણે કામ કરવાનું છે કે મને કોણ જોશે એવું નહીં. મારી મજાક ઉડાવશે લોકો, મજાક ઉડાવતા હોય યાર, આ શું બળબડ. ઘણા હું આ રીતે વિડીયો બનાવતો હોય તો ઘણા જોતા હોય, આમ આજુબાજુવાળા કદાચ જતો હોય ને આજુબાજુવાળાને દેખાતું હોય, તો હું અહીં બેઠો છું, સામે દેખાતું હોય, તે લોકો જોતા હોય, આ શું મને કે ભાષણ ઠોકસ કે તને કોણ જોશે, મને કે હવે તને જો ખબર કે મને કોણ જોશે. મને ખબર છે મને કોણ કેટલા જોનારા છે યાર. તો મિત્રો, મને કોણ જોશે એ વિષય પર એટલે મેં ભાર મૂક્યો છે કે તમે એવું ના વિચારો કે તમને કોણ જોશે, પણ તમે કામ કરતા રહો, તમને જોશે. એવા લાખો દાખલા છે મિત્રો. હું જો દાખલા હાલવા બેસી જાઉં ને અત્યારે
તો હવાર પડી જાય ને તો તમારો મેળ ના પડે કે હવાર લગી સંજય વાઘેલા બોલ 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 બોલ. તો તમે ખબરમાં કંટાળી જાઓ કે આ શું મળ્યું યાર મને, તમને નહીં, તમને ના ગમે એમ. એટલા બધા આપણી જોડે દાખલા છે મિત્રો આ વસ્તુ પર. મને કોણ જોશે એમ પર. તો આવું નહીં વિચારવાનું કે મને કોણ જોશે, આપણે લગાતાર મહેનત કરતું રહેવાનું છે. મને કોણ જોશે એવું નહીં વિચારવાનું. આપણા સૌરવ જોશીની લઈ લો, અત્યારે યુટ્યુબર નંબર 1 પર છે ઇન્ડિયામાં. અને આપણા જાની માની કલાકાર તમે નહીં બોલો ખજૂરભાઈ, એ તો કોમેડી બનાવતા. પહેલાં એટલી બધી કોમેડી અમને નથી ઉપડતી. કારણ કે હું પહેલાં એમના વિડીયો જોતો, એ અમને આ શું યાર, કોણ જોવા લાવવાનો વિડીયો, મને એવું લાગતું હતું યાર. પણ જે ઘડીએ અત્યારે હું ખજૂરભાઈનું જે ઘડીએ અત્યારે એમનું જોઉં છું, તમે નહીં બોલો મિલિયનમાં એમના સબસ્ક્રાઈબર છે યાર, મિલિયનમાં સબસ્ક્રાઈબર છે એમના, કરોડો મિલિયન લોકો જોવે છે, ટ્રિલિયન, એટલા બધા લોકો જોવે છે ને યાર. લોકો એનું યાર હદ નથી યાર. એટલે મને કોણ જોશે યાર એવું વિચારવાનું જ નહીં આપણે કે મને કોણ જોશે. આપણા જોનારા બધા બહુ પડ્યા છે અને દુનિયામાં એવા લોકો પડ્યા છે કે જે નહીં ગમતું એ એમને ગમે છે. તું કર, બસ કર, તું કામ કર, ખોટું પણ તું કામ કર. કારણ કે લોકો તો જોનારા યાર પડ્યા છે. ભલે તો વિડીયો ના બનાવતા તો એમાં ઠુમકા માર લો, જેવું એવું કર, પણ લોકોને જો ગમી ગયું ટોપિક તો પતી ગઈ વાર્તા. એક બા અને એક કાકા છે, હું એમનો યુટ્યુબ પર વિડીયો જોઉં છું મિત્રો. તમે નહીં માનો એ કાકાના પહેલો બીજો 2-3 વિડીયો એવા બધા વિડીયો જો કે ઉપડી જ ગયેલા છે. એટલા બધા વ્યૂઝ આવેલા છે ને યુટ્યુબની અંદર, ના પૂછે વાત યાર. જો એ કાકા એવું વિચાર્યું હોત કે આટલી ઉંમરે મને કોણ જોશે, તો યાર વસ્તુ ખોટી છે યાર. મને કોણ જોશે, વોટ ઇઝ ધીસ યાર. તો આપણે એવું નહીં, જેમ મને કોણ જોશે. તો મિત્રો લગાતાર કોઈનું કહેલું, કોઈનું લોકો કેમ માનવાનું નહીં. મારા ભાઈબંધો કેટલાય ગયા છે, શું ગરો ફાળો, આ શું તારા વિડીયો કોણ જોશે, મને કે તું જો મને કોણ જોશે બતાવું છું તને કે મને કોણ જોશે. તે કહે હું બતાવી દઈશ લોકોને મને કોણ જોશે. તો મિત્રો આપણે મારા વિડીયો જોવાના રાખવા ચાલુ રાખો અને આ લોકોને બતાવી દો કે ભાઈ મને કોણ જોશે. એવું ના વિચારતો, જોશે બધા સંજય વાઘેલા નહીં જોશે. અને ગેરંટી મારીને કહું છું મિત્રો, હું એવા વિડીયો લઈને આવું છું ને એવો અમુક ટૉપિક લઈને આવું છું તો હોમે ચાલીને લોકો કહે છે કે ભાઈ તમે વિડીયો બનાવો, ખરેખર તમે જે વિડીયો બનાવો છો જોરદાર ટ્રેન્ડમાં અને અમારા જીવનમાં કામમાં આવે છે. અને આપણે બીજાને કામમાં જ આવવાનું છે. આ શરદી થઈ ગઈ થોડી, આ શરદી થઈ ગઈ એટલે મજા વાતમાં ઓછી આવે મિત્રો. અને એમને હું એવું વિચારું કે મારી આ મજાક ઉડાવે અને વિડીયો બનાવવાનું ઢીલું પાડી દઉં. અને ઘણા સારા ફેસબુકમાં મારા ફ્રેન્ડો જે હોય ને અમુક ટાઈમ ફેસબુકમાં વિડીયો હું અપલોડ મારતો હોય મિત્રો. અને આજે જો ઈચ્છા થાય તો આ ફેસબુકમાં મારે અપલોડ કરવો જ છે. જો જોતા ફેસબુકવાળા જોઈ છે યાર, ફોલો કરી લેજો પાછા. જો ફેસબુકમાં જોતા હોય તો મારો વિડીયો. અને જે નવા મિત્રો હોય તો મને જોવાના જ છે ને, મારા જે સબસ્ક્રાઈબરો છે તો મારા છે જ. મને કોઈ એવું નથી મને કોણ જોશે, મને કોઈ ટેન્શન જ નહીં મિત્રો. અને જો મારા ભાઈબંધોને કહેલું મોનું, અને જો મારા ભાઈબંધોને કહેલું મેં મોન્યું હોય એટલે તારા વિડીયો કોણ જોવે લે. અત્યારે કેવા પડ્યા છે બધાય, પડ્યા છે તો બધાય. જો આ સેન્ટિંગનું કામ હું કરતો હોય અને હું વિચારું કે બીજા બધા કારીગરો બહુ છે, મને કોણ કોમે લઈ જશે. તો એ વસ્તુ ખોટી છે યાર, ખોટી છે. કારણ કે બધાય કારીગરો ખોરતા હોય, કોઈ સસ્તો કારીગર મારે ચોક ખોરતા હોય. કારણ કે જો 500 1000 રૂપિયા હાજરી ચાલે કારીગરની સેન્ટિંગમાં. તમે નહીં મળો સેન્ટિંગમાં જાઓ 1000 રૂપિયા હાજરી છે. હવે હું 34 જઈને ઊભો રહ્યો એટલે બધા જોતા હોય પેલો કહેશે 1000. મને આવડતું હોય પણ હું ટ્રેન્ડમાં ના હોય મિત્રો. બલકે હું એવું વિચારું કે જો હું 1000 કહીશ તો આ મને લઈ જશે નહીં. એટલે હું કહું હાલ લેજો ને 700 રૂપિયા, એટલે પાછું હું જતો રહું એ બાજુ. તો આપણે એવું નહીં વિચારવાનું કે મારો વિડીયો ખરાબ હશે નહીં જોવે. એ વસ્તુ ખોટી છે. જોશે, ટાઈમ હોય એનો, કોઈ પણ વસ્તુનો ટાઈમ હોય છે મિત્રો. અને ટાઈમ તમે જો એ ટાઈમે કામ કરી ગયા તો તમારું મનનો બેડો પાર થઈ ગયું. કારણ કે ભગવાન બધા માટે સરખું જ આપેલું છે, દુઃખે સરખું અને સુખે સરખું. એવું નહીં કે સુખ જ આપે, દુઃખ જ આપે. આપણને સુખ આપી દે ને દુઃખે આપે. અને જે ઘડીએ ભગવાન દુઃખ હાલે ને તે ઘડીએ મિત્રો હારી નહીં જવાનું. આપણે તે ઘડીએ આપણા એવું સ્વીકારી લેવાનું કે
કંઈક કર્યું હશે ને કંઈ આવ્યું હશે, પેલા જન્મમાં કંઈક ભોગવ્યું હશે, કંઈક ખોટું કર્યું હશે એટલે આ દુઃખ આવ્યું. પણ ભગવાન એવું કરજે, ભલે તું દુઃખ આપજે પણ દુઃખ સહન કરવાની મનામાં તાકાત આપજે. આ વસ્તુ હોવું જોઈએ. તો એવું નહીં વિચારવાનું કે મને કોણ જોશે. તો મિત્રો, મહાદેવના આશીર્વાદ, મારા શિવ શંકરના ભોળેના આશીર્વાદથી અત્યારે મારા વિડીયો આટલા બધા ટ્રેન્ડમાં જાય છે. 20 તમે નહીં માનો 20,000 લોકો વિડીયો મારા જોવે છે. અને એ વસ્તુ પર લોકો કમેન્ટ પણ કરે છે કે સંજય વાઘેલા જોરદાર હોય યાર. મારા કમેન્ટો તમે જોજો, તમે એક એ જોજો, અંદર જોવાલાયક હોય છે. આ ખજૂર બેનનું ને કીર્તિબેનનું મેં વચ્ચે ઉપાડેલું, તમે નહીં મળો એટલા લોકો જોવે છે. ખાલી તો વાતો કરો છો, આપણે વિડીયો નહીં મેળતા, કારણ કે આપણે એટલું બધું આવડતું બી નહીં અંદર, એટલે આપણે વિડીયો મળતા નહીં. પણ જ્યારે આ લોકો મારો વિડીયો ખાલી બોલેલું મિત્રો એમ ગમે છે લોકોને, એવું નહીં કે નહીં ગમતું. મેં ઘણા પણ જોયા છે મારા વિડીયોની અંદર, પૂરો વિડીયો જોયેલો છે અને એમને લાઇક સબસ્ક્રાઈબ પણ કરેલું છે મિત્રોએ. થેન્ક યુ વેરી મચ યાર. આવો ને આવો તમારો સાથ સહકાર રહે અને આવો ને આવો તમારો પ્રેમ મારી પર બનાવી રહે. અને આપણે જો નહીં કે પેલું શું કે સોરી યાર કે હું તમારો પ્રેમ બની રહે. મિત્રો, તમે એકબીજા સાથ સહકાર આપો ને તો તમારું ઓટોમેટિક કામ થઈ જાય. કામ અટકવાનું નહીં. જો મારા ઘેર લગ્ન હોય ને જો મારો દુશ્મન એમ કે હું તારા ઘેર નહીં આવું લગ્ન, તમને લગ્ન કરો, અરે ભાઈ ના અટકી રહ્યા, લગ્ન પતી જાય. હું નોકરી જાઉં, બરાબર, કોઈ હોય નોકરી, ચાલો એમ્પ્લોય હોય અને એમ્પ્લોય વિચારે કે ભાઈ હું નહીં જાઉં તો કંપની બંધ થઈ જશે. ખોટી વસ્તુ છે, કંપની ના બંધ થાય, કંપની ચાલુ રહે. ભાઈ આપણે એવું નહીં વિચારવાનું. કારણ કે અને આપણે મને કોણ જોશે એ વિષય પર થોડું ભાર આપીએ કે મને કોણ જોશે, આવું નહીં વિચારવાનું. તો મિત્રો, આ મેં વિચાર્યું હતું કે મને કોણ જોશે, તો મારા વિડીયો આટલા લોકોએ જોયા જ ના હોત. અને મારા જો લોકો મેણો માને છે ને મિત્રો, તમે આ વિડીયો જો પૂરો જોયો હોય ને મિત્રો, ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. અને લોકો જે મેણો માને છે, મને જે મેણો માને છે કે તને કોણ જોશે અને આ ચેનલને સબસ્ક્રાઈબ કોણ કરશે મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ કોણ કરશે? તો મિત્રો, આ વસ્તુ પર એમને થોડું બતાવી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને અને મારા વિડીયોને લાઈક કરી દેજો. એટલો બધો શેર કરો મિત્રો કે દુનિયા એવું ના કહેવી જોઈએ કે સંજય વાઘેલાને કોણ જોશે. તો મિત્રો, એટલે આ વસ્તુ પર મેં એટલે ભાર મૂક્યો છે કે મને કોણ જોશે. પર ઘણું બધું મને કમેન્ટો આવી, અને કમેન્ટો એટલે બોલેલી કમેન્ટો આવી ને અંદરે આવી. એટલે તો કીર્તિબેન અને આપણા ખજૂરભાઈ જે થયું અને આ બધું મેં ફરી લંબાવ્યું હતું ને વિડીયો મને મારા ઘણા બધા લોકોએ જોયો. મિત્રો, તમને બોલો, હું સામાન્ય વિડીયો બનાવું તો એ ઘણા બધા જોઈ લેશે. સામાન્ય વિડીયો એમને બોલેલું આ બધું બોલું તો એ વિડીયો જોઈ લેશે યાર. કારણ કે લોકોને એવું નહીં, પણ લોકોને શીખવું છે ભાઈ. ઘણા મિત્રોને શીખવાનું હોય છે, ઘણા મિત્રોને બીજાના લાઈફમાં કેવું ચાલે, કઈ રીતે લોકો આગળ વધે છે એ શીખવું હોય છે મિત્રો. એટલે આ બધા જોતા હોય. એવું નહીં કે અમને તેમ એને કર્યું આપણે ના કરીએ. તું કર ભાઈ, તું આગળ આવીશ, એવું નહીં વિચારવાનું. હું તમને નહીં માનો, હું જે ઘણે નોકરી જાઉં ને તે ઘણા એવું કે તું નોકરી કરો છો, આ 10,000માં શું નોકરી કરવાની, મોટી કરે ને. એટલે ભાઈ મોટી મળવી જોઈએ ને, મારા કાબિલિયત હોવી જોઈએ ને મિત્રો. અને આપણે બધું ભણેલા નહીં ભાઈ, આપણે ખાલી 12 ધોરણ પાસ છીએ, નોર્મલ ભણેલો હું યાર. મને કઈ નોકરી મળે યાર. એટલે યુટ્યુબની પાછળ પડી ગયો. યુટ્યુબ જો કંઈ ગ્રો થઈ જાય ને, તમારા જેવા લોકો મિત્રોનો સાથ મળી જાય તો મારું થોડુંક યુટ્યુબનું ચેનલથી થોડીક ઇન્કમ થઈ જાય મિત્રો, બીજું કશું નહીં. એટલે આ વિડીયો પર થોડોક વાર આવજો ને યાર, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને આપણે નવું લઈને આવીશું પાછા. હું એવું જેવું નહીં કે હું ચલો આ ચેનલને સબસ્ક્રાઈબ કરાવડાવું ને ના વિડીયો બનાવું. ના મિત્રો, તમે સબસ્ક્રાઈબ કરેલું તમારું મજરે આવશે અને તમારી આખી લાઈફ ચેન્જ થઈ જાય એવા વિડીયો લઈને આવીશ. તમે ચિંતા ના કરતા. સંજય રાવલ જે વિડીયો બનાવે છે મોટિવેશનના, એમના કરતાં સારા ના બનાવી શકું, પણ એમના જેવા એમને જે વિડીયો સંજય રાવલ સાહેબ બનાવે છે ખરેખર મોટિવેશન મસ્ત વિડીયો હોય છે. મેં જોયા, એમને તો હું સેલ્યુટ મારું છું સંજય રાવલ સાહેબને. અને બધાને આપણે સેલ્યુટ કે આપણા ગુજરાતીઓને, જો આપણા નરેન્દ્ર મોદી સાહેબને બધાને સેલ્યુટ કરીએ છીએ. આપણે ગુજરાતીઓ મારા આગળ વધવા જોઈએ, બસ મારો તો નિયમ આ છે. તો મિત્રો, બહુ થયું અત્યારે. તો મને કોણ ગમશે ને રજા આલજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યારે કે બાય બાય, ટાટા, સી યુ. અને મારા ભોળેનાથનો જય, હર હર મહાદેવ.